નમસ્કાર મિત્રો. હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે મિત્રો તો રાજકોટની અંદર માવડી ચોકડી નજીક જે રિંગ રોડ માવડી ચોકડી છે મિત્રો, ત્યાં એક વૃદ્ધે મિત્રો એક દીકરી જોડે એવા શારીરિક અડપલા કર્યા ને ભાઈ, એ વિડીયો કદાચ હું તમને નહીં બતાવી શકું, પણ આ વિડીયો સાહેબ તમે જુઓ બરોબર. આ વિડીયોની અંદર એ નરાધામને શું કરી મિત્રો, અટકાયત કરી. પોલીસે પોસ્કોની કલમ લગાવી નાખી. હવે જ્યારે પણ આરોપી ઉપર પોસ્કોની કલમ લાગે ને ભાઈ, ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને જેલમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ પડી જાય. કેમ કે પોસ્કોની કલમ કોની ઉપર લાગે? કે જેને સાહેબ કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ લેડીઝ હોય જેની ઉપર અડપલા કર્યા હોય બરોબર, એની ઉપર મિત્રો પોસ્કોની કલમ લાગે. હવે જ્યારે આ જે વૃદ્ધ તમે જોઈ રહ્યા છો ને, આ વૃદ્ધ ઉપર પોસ્કોની કલમ લાગી ગઈ અને પોલીસ સાહેબે બહુ સારું કામ કર્યું. કેમ કે આ વૃદ્ધે જાહેર માર્ગ ઉપર માવડી રિંગ રોડ નજીક એક દીકરી ઉભી હતી ને, એ દીકરી જોડે શારીરિક અડપલા કર્યા. મિત્રો જ્યારે એ દીકરી જોડે શારીરિક અડપલા કર્યા, કોઈ ભાઈએ વિડીયો બનાવ્યો ને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી નાખ્યો. જ્યારે દર્શક મિત્રો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો ત્યારે તરત જ પોલીસ સાહેબ એક્શનમાં આવ્યા ને એ નરાધામ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી. પણ હું અહીંયા એ ભાઈને મતલબ કે અપીલ કરું કે ભાઈ તમે વિડીયો ઉતાર્યો, બહુ સારું કામ કર્યું, પણ વિડીયો ઉતારવાની જગ્યાએ તમારે પહેલા તો આ વૃદ્ધને બી ખેંચીને મારવાની હતી. કેમ કે એને ત્યાં ભાન આવી જાય ને પછી તમારે એને પોલીસના હવાલે સોંપી દેવાનો હતો. કેમ કે એને ખબર પડે ને ભાઈ કે એને શું કામ કર્યું. હવે મિત્રો ત્યારબાદ આજે તમે વૃદ્ધ જોઈ રહ્યા છો, એની પોલીસે અટકાયત કરી અને હવે સાહેબ એ અત્યારે જેલના સળિયા પાછળ છે. તો તમે સમજો સાહેબ, કોઈની બેન કે નાની દીકરીઓ હોય, શું એને જોડી તમે અડપલા કરશો? મિત્રો આવો કોઈ પણ નરાધમ હોય ને એને કડકમાં કડક સજા કરો, જેથી કરીને આપણા ગુજરાતની અંદર આવા રાક્ષસો પેદા ન થાય. સાહેબ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે મને ખબર નથી પડતી. એક સમય હતો જ્યારે ગુજરાતનું નામ બોલતું હતું, આજે ગુજરાતની અંદર જુઓ સાહેબ, ખુલ્લેઆમ મર્ડરો થઈ રહ્યા છે, ખુલ્લેઆમ દીકરીઓ જોડે અત્યાચારો થઈ રહ્યા છે. આ શું છે મારા ભાઈઓ? તો તમે ક્યાંક સમજો તો સારી વસ્તુ કહેવાય. બાકી આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.